નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 8 વિષય વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 6, તેમનું નામ છે પ્રાણીઓમાં પ્રજનન। પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પેલું છે સામાન્યતઃ શુક્રપિંડ ખાલી જગ્યાની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે। જવાબ આવશે ડી, લાખો। બીજું, અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે જેને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે બી, અંડકોષ। ત્રીજું, ખાલી જગ્યાનો અંડકોષ સૌથી મોટો હોય છે। જવાબ આવશે સી, શાહમૃગ। ચોથું, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રીય સંખ્યા ખાલી જગ્યા હોય છે। જવાબ આવશે બી, 1। પાંચમું, અંતઃફલન ખાલી જગ્યા થાય છે। જવાબ આવશે એ, માદાના શરીરમાં। છઠ્ઠું, જે સ્ત્રીઓમાં ખાલી જગ્યા બંધ હોય છે તેવી સ્ત્રીઓનું ફલન થતું નથી। જવાબ આવશે બી, અંડવાહિની। સાતમું, મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે ખાલી જગ્યા અઠવાડિયા જેટલો સમય લાગે છે। જવાબ આવશે ડી, 3। આઠમું, એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં રૂપાંતરિત થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। જવાબ આવશે એ, ફલન। બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પેલું છે નર તેમજ માદા જન્યુઓના જોડાણથી યુગ્મનજ બને છે। બીજું, શુક્રપિંડ પર જનનકોષો ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષો કહે છે। ત્રીજું, પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે। ચોથું, હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે। પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે પ્રત્યેક શુક્રકોષ એકકોષીય રચના છે, આ વિધાન સાચું છે। બીજું, બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં મોટી સંખ્યામાં શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય છે, આ વિધાન સાચું છે। ત્રીજું, ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે, આ વિધાન સાચું છે। ચોથું, ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે, આ વિધાન ખોટું છે। પાંચમું, વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે, આ વિધાન સાચું છે। છઠ્ઠું, ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એ એકકોષીય રચના છે, આ વિધાન સાચું છે। સાતમું, દેડકામાં બાહ્ય ફલન થાય છે, આ વિધાન સાચું છે। આઠમું વિધાન જોઈએ, અનપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, આ વિધાન ખોટું છે। નવમું, જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય તેને જન્યુ કહેવાય છે, આ વિધાન સાચું છે। દસમું, અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે, આ વિધાન ખોટું છે। 11મું છે અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે, આ વિધાન ખોટું છે। અને 12મું, દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો। તેમાં વિભાગ અ અને વિભાગ બ। વિભાગ અમાં પહેલું જોઈએ હાઇડ્રા, તેમાં જવાબ આવશે સી, કલિકા સર્જન। બીજું, અમીબા, જવાબ આવશે ડી, દ્વિભાજન। ત્રીજું, મરઘી, જવાબ આવશે એ, અંડપ્રસવી પ્રાણી। ચોથું, કૂતરું, જવાબ આવશે ઈ, અપત્ય પ્રસવી પ્રાણી। ત્યારબાદ પ્રશ્ન નંબર 5મો છે માગ્યા મુજબ વર્ગીકરણ કરો। એમાં આપેલા પ્રાણીઓ અને પક્ષીઓનું અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો। તેમાં જવાબ જોઈએ, અપત્ય પ્રસવી પ્રાણીઓ મનુષ્ય, ગામ, બિલાડી, કૂતરો અને ભેંસ। અને અંડપ્રસવી પ્રાણીઓમાં દેડકું, કાચબો, મગર, મરઘી, માછલી, ગરુડી અને કાગડો। છઠ્ઠો પ્રશ્ન છે વ્યાખ્યા આપો। પહેલું છે કલિકા। હાઇડ્રામાં શરીરની સપાટીએથી એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે, આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે। બીજું, અલિંગી પ્રજનન, જે પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય
તો તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. હાઇડ્રા તેમજ અમીબા જેવા પ્રાણીઓના અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7નો જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે પ્રજનનના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બીજું, લિંગી પ્રજનન એટલે શું? તો કે જે પ્રકારના પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ત્રીજું, નર પ્રજનન અંગોના નામ આપો. નર પ્રજનન અંગોમાં 1 જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિનીઓ અને 1 શિશ્ન આવેલું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. કે પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. આ ઉપરાંત પ્રજનનની ક્રિયા એક જાતિના સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. બીજું છે અંતઃફલન એટલે શું? કે આ પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહે છે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. ત્રીજું, બાહ્ય ફલન એટલે શું? કે આ પ્રાણીઓમાં બાહ્ય ફલન થાય છે. નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તો તેને બાહ્ય ફલન કહે છે. દેડકાઓ, માછલીઓ, સ્ટારફિશ વગેરે જેવા જલીય પ્રાણીઓમાં સામાન્યતઃ બાહ્ય ફલન જોવા મળે છે. ચોથું, કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે લાર્વાનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. ઉદાહરણ તરીકે ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે. ચોથો પ્રશ્ન છે શુક્રકોષમાં પૂંછડીનું કાર્ય જણાવો. શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવા માટે તરવું પડે છે, જેને માટે શુક્રકોષની પૂંછડી મદદ કરે છે. 5મો પ્રશ્ન છે માદાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે? માદાના ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન થાય છે. 6થું, આઈવીએફનું પૂરું નામ જણાવો. આઈવીએફનું પૂરું નામ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરને બહાર ફલન થાય છે. 7મું, ભ્રૂણ એટલે શું? તો કે યુગ્મન જ સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે, ત્યારબાદ કોષ સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. 8મું છે અપત્ય પ્રસવી પ્રાણીઓ કોને કહે છે? એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે. 9મું છે અંડપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. 10મું, ક્લોનિંગ એટલે શું? ક્લોનિંગ એટલે કોઈ ચોક્કસ કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવની કૃત્રિમ રીતે નકલ બનાવવાની પ્રક્રિયા. 8મો પ્રશ્ન છે તફાવતના 2 મુદ્દા આપો. પહેલું છે ફલિતાંડ અને ગર્ભ. ફલિતાંડમાં પહેલું છે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય, આ ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે. ગર્ભમાં પહેલું જોઈએ કે ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે. ફલિતાંડમાં બીજું જોઈએ કે ફલિતાંડ સતત વિભાજન પામીને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે અને કોષોનો સમૂહ બનાવે છે. ગર્ભમાં જોઈએ બીજું કે જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. ત્યારબાદનો આપણે બીજો તફાવત જોઈએ અંતઃફલન અને બાહ્ય ફલન. અંતઃફલનમાં પહેલું જોઈએ કે જે ફલન માદાના શરીરની અંદર થતું હોય તેને અંતઃફલન કહે છે. બાહ્ય ફલનમાં પહેલું જોઈએ કે જે ફલન માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહે છે. અંતઃફલનમાં બીજું જોઈએ મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી સહિત અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. અને બાહ્ય ફલનમાં જોઈએ કે માછલીઓ, દેડકાઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં સામાન્યતઃ બાહ્ય ફલન થાય છે.